રામજીલાલની માફી મંજૂર નથી, જ્યાં મળશે ત્યાં બદલો લઈશું, તલવારો સાથે કરણી સેનાનું એલાન। મહાન યોદ્ધા રાણા સાંગાની જયંતિ પર શનિવારે ક્ષત્રિયોએ રાણા સાંગાના અપમાનના વિરોધમાં કરણી સેનાએ સપાનો આકરો વિરોધ નોંધાવતા પોતાની તાકાત બતાવી હતી। મંચ પર કરણી સેના યુવાના રાષ્ટ્રીય અધ્યક્ષ આકેન્દ્ર રાણાએ ઉત્તર પ્રદેશમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં સપાનો સફાયો કરવાની જાહેરાત કરી હતી। ક્ષત્રિય સમાજે સપાના સાંસદ રામજીલાલ સુમનના આવાસ તરફ કૂચની તૈયારી પણ કરી હતી, પરંતુ આકરી સુરક્ષાના કારણે આ કૂચ સ્થગિત કરવામાં આવી હતી। જો કે કુબેરપુરમાં રઢીરામી સ્થિત શક્તિ પ્રદર્શન સ્થળ પરથી પરત ફરતી વખતે યુવાનોએ તલવારો સાથે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો। પોલીસ બેરિયર તોડી દેખાવો કર્યા હતા। સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પ્રોફેસર SP બઘેલ અને ભાજપના ધારાસભ્યો સામેલ થયા હતા। આ સંમેલનના કારણે દિલ્હી કાનપુર હાઈવેથી માંડી MG રોડ સુધી ચક્કાજામ સર્જાયો હતો। સપાના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમન દ્વારા 21 માર્ચના રોજ રાણા સાંગા પર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી, જેના લીધે દેશભરમાં ક્ષત્રિયોએ વિરોધ નોંધાવ્યો હતો। કરણી સેનાએ 12 એપ્રિલના રોજ રાણા સાંગા જયંતિ પર રક્ત સ્વાભિમાન મહાસંમેલનની જાહેરાત કરી હતી, જેમાં ભાગ લેવા સવારથી ઉત્તર પ્રદેશની સાથે રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, પંજાબ, દિલ્હી સહિત 10 રાજ્યોના ક્ષત્રિયો પહોંચ્યા હતા। કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજ શેખાવતે જણાવ્યું હતું કે આ દેશ બલિદાન આપનારા પૂર્વજોનું અપમાન સહન નહીં કરે। હવે સુમનની માફી મંજૂર નહીં થાય, જે જ્યાં મળશે તેમની પાસેથી બદલો લઈશું। રાજસ્થાનમાંથી આવેલા કરણી સેનાની ફાયર બ્રાન્ડ નેત્રી શીલા ગોગામેડીએ જણાવ્યું હતું કે શૌર્યના ઇતિહાસ પર આંગળી ઉઠાવનારાઓના હાથ જ કાપી નાખવામાં આવશે, જે માથું ઉઠાવશે તે બચી શકશે નહીં। રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાનાએ જણાવ્યું હતું કે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ રાણા સાંગાની માફી માંગે। મહાસંમેલનમાં રજૂ કરવામાં આવેલી માંગ પૂરી નહીં થાય તો 9 મેના રોજ દિલ્હીમાં રાજપૂત સમાજ બમણી તાકાત સાથે એકઠો થશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।